મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આપણે વાત કરીએ આજનું પંચાંગ. 13-10-2025 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરો. મિત્રો, વિક્રમ સંવત 2081 2025 આશ્વિન માસ કૃષ્ણ પક્ષ અને સપ્તમી તિથિ જે 12 ને 26 મિનિટ સુધી સપ્તમી પછી અષ્ટમી પ્રીતિ પ્રારંભ થશે. મિત્રો, આજે પરિયોગ ભાવકરણ જે 12 ને 26 મિનિટ સુધી પછી બાલવકરણ થશે. આદ્રા નક્ષત્ર આજે 12 ને 27 મિનિટ પછી પુનર્વસુ નક્ષત્ર ચાલુ થશે અને આજના ચંદ્રમાં મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે. આજના અભિજીત મુહૂર્ત 11:44 થી 12 ને 30 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે અને આજના રાહુકાળ 7 ને 47 થી 9 ને 13 મિનિટ સુધી રાહુકાળ રહેશે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની. તો આજે ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ મિથુન રાશિમાં પરિભ્રમણ કર્યો છે. સિંહ રાશિમાં કેતુ મહારાજ, સૂર્ય અને શુક્રની યુતિ કન્યા રાશિમાં, મંગળ બુધની યુતિ તુલા રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં પરિભ્રમણ અને શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગોચર. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સની કે રાહુદેવ देता है तो छप्पड़ फाड़ के देता है. મિત્રો, જન્મ કુંડલીમાં રાહુદેવ કયા કયા ભાવમાં હોય અને ક્યારે છપ્પડ ફાડીને આપે તેની આપણે એક ચર્ચા કરીશું. તો જન્મ કુંડલીમાં ત્રીજે, છઠ્ઠે, 10મે અને 11મે, જન્મ કુંડલીના ત્રીજા ભાવમાં, છઠ્ઠા ભાવમાં, 10મા ભાવમાં અને 11મા ભાવમાં રાહુદેવ આ સ્થાનમાં બિરાજમાન હોય તેમાં પણ મજબૂત સ્થિતિમાં હોય અને તેના ભાવના માલિક ઉચ્ચ કક્ષામાં ગુરુ શુભ ગ્રહની દ્રષ્ટિમાં હોય તો સમજી લેવું કે તમારા જીવનમાં રાહુદેવ આપે તો છપ્પડ ફાડીને આપે. ધનના એટલો ઢગલો કરે કે પૈસાની જગ્યાએ તમે બંડલો ભેગા કરો. તો મિત્રો, આવા ભાવમાં જ્યારે રાહુદેવ હોય અને તમારી કુંડલીમાં જ્યારે બિરાજમાન હોય અને એના માલિક જ્યારે શુભ ગ્રહની દ્રષ્ટિમાં હોય તો પૈસો તમે ગણતા થાકી જશો. જીવનમાં પૈસો ક્યાંથી આવે છે તમને ખબર નહીં પડે, પણ તમારા ઘરની અંદર દિન પ્રતિદિન છપ્પડ ફાડીને લક્ષ્મી આવશે. તો મિત્રો, આ એક હતી નાનકડી ટિપ્સ અને તેના માટે કયા ઉપાયો કરવા તે આપણે બીજા અંકમાં વાત કરીશું. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તેમાંની પ્રથમ રાશિ આજની મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુ અને ગુરુ ગજકેસરી યોગ. મિત્રો, આજે તમારી નાની મોટી મુસાફરીમાં ફળદાયી પ્રાપ્ત થાય અને આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ન કરવો. આજના દિવસમાં તમારા માતાની તબિયતમાં થોડીક બાબતો ઊભી થાય, તેના કારણે તમારી માનસિક સ્થિતિ ખોરવાય અને આજે મેષ રાશિના જાતકોએ નાણાકીય તકલીફોમાંથી બહાર આવવા માટે તમારે સૂર્યદેવની આરાધના ઉપાસના કરો અને શિવજીના મંદિરમાં એક દહીં અને મધથી અભિષેક કરી અને નાણાકીય તમારો પ્રશ્ન સોલ્વ કરવા માટે તમે શિવજીની આરાધના કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ આપના માટે લાભદાયી ફળ પ્રાપ્ત થશે. વિલ વારસો પ્રોપર્ટીના દરેક ધંધામાં લાભદાયી બાબતો બને. આજે તમારા સ્નેહીજનો તમને સાથ અને સહકાર આપે. આજના દિવસમાં નોકરી ક્ષેત્રમાં તમારું સફળતા પ્રાપ્ત થાય. નોકરીમાંથી ઇન્કમ વધવાના કારણે તમારો આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય. તો વૃષભ રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધ અને પાણીથી અભિષેક કરી અને કાળા તલનો અભિષેક કરો અને મહામૃત્યુંજયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. મિત્રો, આપના માટે કુટુંબિક આદે સાથ ને સહકાર મળે અને ધનની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. પતિ પત્નીનો સાથ ને સહકાર મળે. પતિ પતિના પ્રેમમાં વધારો થાય. આજના દિવસમાં જે તમે પાર્ટનરશિપમાં ધંધા કરતા તેમાં સફળતા પ્રાપ્ત થાય. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે જઈ અને શેરડીના રસથી અભિષેક કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. મિત્રો, આજના દિવસમાં તમારું જે તકલીફો હતી તે સોલ્વ થવાની. આજે વાણી પર સંયમ રાખજો. પતિ પત્નીનો પ્રેમ મળી રહે. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ માનસિક સ્થિતિ ખોરવા અને વાયરલ ઇન્ફેક્શનના કારણે તમારી માનસિક સ્થિતિ ઠેકાણે નથી, તે હવે તમારો સફળતા પ્રાપ્ત થાય. તો કર્ક રાશિના જાતકો આજે વાદ વિવાદમાં ન પડવું.
જે તમારા કોઈક ધંધાકીય બાબતો હોય તેમાં બહારની બાબતો હોય, વિદેશની કે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા ચાલતા હોય તેમાં તમારે સફળતા મળે. તેના માટે તમારે શિવજીના મંદિરે જઈ અને દાડમના રસથી અભિષેક કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. મિત્રો, આજના દિવસમાં તમારા દરેક કાર્યોમાં સફળતા, આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા લોટરીમાં લાભ. આજે શેરના નાણાંમાં તમે જે લીધેલા શેરના નાણાંમાં ઉછાળો આવવાના કારણે તમને ખૂબ મોટો લાભ મળે. ધનની બાબતોમાં સફળતા. આજના દિવસમાં દરેક કાર્યો સફળતા, પ્રેમી યુગલોને પણ આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય અને જે જાતકો પ્રેમ જોડે જોડાય તેમાં પણ લાભ મળે. મોટા ભાઈ બહેનો સાથે તમને ધન લાભની બાબતો પણ બની શકે. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જળ અર્પણ કરી અને શિવજીના મંદિરે જઈ દૂધની અંદર ગંગાજળ મિશ્રિત જળ ચડાવી અને શિવજીના આશીર્વાદ મેળવવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા જે જાતકો વાણીને લગતા ધંધા કરો તેવા જાતકોને આજે ખૂબ જ લાભ, એક્સપોર્ટની બાબતોમાં અને ધનની બાબતોમાં લાભ. આજે તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત, મનથી ધારેલા દરેક કાર્યો તમારા સફળતા પ્રાપ્ત થવાના. માતાથી તમને આજે સાથ અને સહકાર મળી રહે. આજે તમારા મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં વિલ વારસો, પ્રોપર્ટી અને જમીન દલાલના કાર્યો જે જાતકો કરતા હોય તેવા જાતકોને લાભ થાય. તો આજના દિવસમાં શિવજીના મંદિરે 7 બીલીપત્ર ચડાવી અને આજનો દિવસનો સફળતા પ્રાપ્ત કરી. મિત્રો, વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. મિત્રો, રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાય તેને સફળતા પ્રાપ્ત થાય, પણ પિતાની તબિયતમાં તકલીફ થવાના કારણે આજે તમારા દરેક કાર્યોમાં વિલંબિતતા ઊભી થાય. માટે આજના દિવસમાં તમારે કોઈ પણ કાર્ય કરતા પહેલા ઓમ પિતૃદેવતા ભ્યો નમઃના મંત્રની શરૂઆત કરવી અને આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરવો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. આજના દિવસમાં નાણાકીય તકલીફોને થોડીક વિલંબિતતા બતાવશે. કુટુંબમાં વાદ વિવાદ તેની કાળજી લેવી અને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ માટે તમારે ખૂબ જ પરિશ્રમ કરવો પડે. સાજ પડતા પડતા તમારા શરીરમાં થાકનો અહેસાસ થાય અને માનસિક સ્થિતિ ખોરાવાના કારણે તમારે બેડ રેસ્ટ કરવો પડે. માટે આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ શક્ય એટલા ઓમ બૃહસ્પતિ નમઃ અને શિવજીના ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. આજે ધન રાશિના જાતકોને પાર્ટનરશિપના ધંધામાં સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં વિલ વારસો, પ્રોપર્ટી, જમીન દલાલના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાના કારણે કોઈ ઘણા સમયથી તમારે ડીલિંગ ના થતી હોય તો તેમાં આજના દિવસમાં ડીલિંગ થાય અને આ ડીલિંગ થવાના કારણે આજનો દિવસ તમારો સફળતાપૂર્વક પ્રાપ્ત થાય. તેના માટે તમારે ઓમ રીમ સૂર્યાય નમઃ અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરવા અને કાળા કૂતરા દૂધની રોટલી પણ કરતો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી. જે જાતકો નોકરીમાં જોડાયેલા હોય તેના જાતકોને આજે સફળતા પ્રાપ્ત થાય. નોકરીમાં પદ ઉન્નતિ કરવા માટે પણ આજનો દિવસ સફળતા. આજે તમારા ઉપલા અધિકારીઓ તમને સાથ ને સહકાર આપશે. તમારા ઘણા ટાઈમથી કોઈ ફાઇલ અટવાઈને પડી હોય સરકારી ક્ષેત્રમાં તો ફાઇલનું નિરાકરણ આવવાના કારણે આજનો દિવસ તમારો સફળતાભર્યો બની રહે. તો મિત્રો, આજના દિવસમાં તમારે વાણી પર સંયમ રાખવો અને સંતાન તરફથી કોઈ તકલીફ ઊભી ન થાય તેની કાળજી લે. તેના માટે તમારે ઓમ રાહવે નમઃ અને ઓમ શમ શનિચરાય મંત્ર કરવા, સાથે દૂધ અને પાણી અને કાળા તલથી અભિષેક કરી શિવજીનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. મિત્રો, આજના દિવસમાં લાભ મળવાની બાબતો અનિવાર્ય બની શકે, પણ આજના દિવસમાં ધાર્મિક કાર્યો અને ભાગ્યની ઉન્નતિ માટે થોડા પ્રયત્નો કરવા પડે. આજે તમારા જ્ઞાન તમારું કાર્ય નહીં લાગે. તમારા જ્ઞાનમાં આજે ગૂંચવાડો ઊભો થાય અને જ્ઞાનમાં તમારા ગૂંચવાડા ઊભા થવાના કારણે માનસિક સ્થિતિ તમારી ખોરવાય. પેટને લગતા રોગો અને પેટને પ્રોબ્લેમ ઊભા થાય. તેના માટે તમારે ઓમ બૃહસ્પતિ નમઃ ઓમ રાહવેના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. મિત્રો, આજના દિવસમાં તમારા સૌંદર્ય પ્રસાધન પાછળ તમારો ખર્ચ થાય. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય અને આજના દિવસમાં તમારે ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા, ઓમ રાહુદેવના મંત્ર કરવા, પિતાના ચરણસ્પર્શ કરવા, માતાના આજ્ઞાનું પાલન કરવું. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જન્મમાં આ જગ્યાએ. જય માતા, જય શ્રી કૃષ્ણ.